બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 30મો. પુરંદર સંપૂર્ણ તપ, યોગ, સિદ્ધિ, વેદાધ્યન, વ્રત, દાન, તીર્થ, સ્નાન, યજ્ઞ, પૂજન અને ઉપવાસ એ બધાનો તે જ સાર છે એવું બ્રહ્માજીનું કથન છે. શ્રી કૃષ્ણના મંત્રને ગ્રહણ કરવા માત્રથી મનુષ્ય જીવન મુક્ત થઈ જાય છે. તેના સ્પર્શે તીર્થોના સમુદાય તથા સંપૂર્ણ પૃથ્વી તત્કાળ પવિત્ર થઈ જાય છે. અનેક જન્મો સુધી જેને કોઈ દીક્ષા પ્રાપ્ત થતી નથી તે લેશ માત્ર પુણ્યના પ્રભાવથી કોઈ અન્ય દેવતાનો મંત્ર મેળવે છે. અનેક જન્મો સુધી અન્ય દેવતાઓની સેવાના ફળ સ્વરૂપ તેને સમસ્ત કર્મોના સાક્ષી સૂર્યદેવનો મંત્ર પ્રાપ્ત થાય છે. 3 જન્મ સુધી સૂર્યની સેવાથી શુદ્ધ થયેલ મનુષ્ય ગણેશજીના સર્વ વિઘ્નહારી મંત્રનો ઉપદેશ પામે છે. અનેક જન્મો સુધી તેમની સેવાથી મનુષ્યની સઘળી વિઘ્ન બાધાઓ દૂર થઈ જાય છે. પછી તે ગણેશના કૃપા પ્રસાદથી દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. તે જ્ઞાનના પ્રકાશમાં સારી રીતે વિચાર કરીને અજ્ઞાનરૂપી અંધકારનું નિવારણ કર્યા પછી મનુષ્ય વિષ્ણુ માયા સ્વરૂપિણી પ્રકૃતિ દેવી દુર્ગતિ નાશિની દુર્ગાની ભક્તિ કરે છે. તે સિદ્ધિદાયિની સિદ્ધિરૂપિણી તથા પરમ સિદ્ધ યોગીની છે. વાણી લક્ષ્મી અને શ્રીકૃષ્ણ પ્રિયા રાધા વગેરે તેમના અનેક રૂપ છે. અનેક જન્મ સુધી તેમની ઉપાસના કર્યા પછી તેમની કૃપાથી જ્ઞાની થઈને મનુષ્ય જ્ઞાનાનંદ સ્વરૂપ શ્રીકૃષ્ણ જ્ઞાનના અધિદેવતા સનાતન મહાદેવ કલ્યાણ સ્વરૂપ શિવનું ભજન કરે છે. તેઓ મંગલદાયક, કલ્યાણકારક, પરમાનંદ રૂપ, પરમાનંદદાયી, સુખદાયક, મોક્ષદાયક તથા સમગ્ર સંપત્તિઓના દાતા છે. 3 જન્મો સુધી તેમની આરાધના કરીને તે જ આશુતોષ મહાત્મા શંકરની કૃપા પ્રસાદથી મનુષ્ય અવશ્ય હરિભક્તિ પ્રાપ્ત કરી લે છે. પછી શ્રીકૃષ્ણ ભક્તોનો સંસર્ગ થવાથી તેણે કૃષ્ણ મંત્રની પ્રાપ્તિ થાય છે. તત્વજ્ઞ પુરુષ નિર્મળ જ્ઞાન દીપના પ્રકાશિત થવાથી બ્રહ્માથી લઈને તૃણ પર્યંત સંપૂર્ણ જગતને મિથ્યા જ જુએ છે. વરદાતા શંકરના વરદાનથી જ્યારે નિર્મળ જ્ઞાન ભગવત ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે મનુષ્ય પરાત્પર નિવૃત્તિ ભાવને પ્રાપ્ત થઈ જાય છે. જે શરીરમાં તેને શ્રીકૃષ્ણ મંત્રની પ્રાપ્તિ થાય છે તે શરીર જ્યાં સુધી ટકી રહે છે ત્યાં સુધી તેને ભારતવર્ષમાં રહેવું પડે છે. તે 5 ભૌતિક શરીરનો ત્યાગ કર્યા પછી તે દિવ્ય રૂપ ધારણ કરી લે છે તથા શ્રીહરિના ગોલોક અથવા વૈકુંઠ લોકમાં તેમનો પાર્ષદ બનીને તેમની સેવા કર્યા કરે છે. તે પરમાનંદથી સંપન્ન તથા મોહ વગેરેથી રહિત થઈ જાય છે. આ સંસારમાં તે પાછો આવતો નથી. તેને પુનઃ માતાનું સ્તનપાન કરવું પડતું નથી. જે વિષ્ણુ મંત્રના ઉપાસક, ગંગા વગેરે તીર્થોનું સેવન કરવાવાળા તથા સ્વધર્મ પરાયણ ભિક્ષુ છે તેમનો ફરી જન્મ થતો નથી. તીર્થમાં પાપનો ત્યાગ કરી પુણ્યકર્મનું અનુષ્ઠાન કરતા રહી શ્રીહરિની ભક્તિ કરવી જોઈએ. વિધાતાએ તીર્થસેવી પુરુષોનો આ ધર્મ કયો છે. ભગવાન વિષ્ણુના નામ મંત્રનો જપ કરે, તેમની જ સેવા વગેરેમાં તત્પર રહે તથા તેમના જ વ્રત તથા ઉપવાસમાં સંલગ્ન રહે. આ વિષ્ણુ સેવી પુરુષોનો ધર્મ બતાવવામાં આવ્યો છે. જે ઉત્તમ અથવા નિકૃષ્ટ અન્નમાં માટીનું ઢેફું અને સોનામાં સદા સમદ્રષ્ટિ રાખે છે તેને સંન્યાસી કહે છે. જે દંડ, કમંડળ તથા ભગવા વસ્ત્ર ધારણ કરે છે, દરરોજ પ્રવાસમાં રહે અને એક સ્થાન પર વધારે દિવસ ન નિવાસ કરે તેને સંન્યાસી કહે છે. જે લાભ વગેરેથી રહિત થઈને સદાચારી દ્વિજોનું આપેલું અન્ન ખાય છે પરંતુ કોઈની યાચના કરતો નથી તેને સંન્યાસી કહે છે. જે વેપાર ન કરે, આશ્રમ બનાવીને ન રહે તથા નિરંતર નારાયણનું ધ્યાન કરે તેને સાચો સંન્યાસી કહે છે. જે સદા મૌન રહે, બ્રહ્મચર્યનું પાલન કરે, બીજાઓથી વાત ન કરે અને સર્વને બ્રહ્મમય જુએ તેને સંન્યાસી કહે છે. જેની સર્વત્ર સમબુદ્ધિ હોય, જે હિંસા અને માયા વગેરેથી દૂર રહેતો હોય તથા ક્રોધ અને અહંકાર રહિત હોય તે જ સાચો સંન્યાસી છે. જે માગ્યા વિના આવી મળેલા મીઠા અને સ્વાદ રહિત અન્નનું સમભાવથી ભોજન કરે છે પરંતુ ખાવા માટે કોઈની પાસે યાચના કરતો નથી તે સંન્યાસી છે. જે સ્ત્રીઓનું મુખ ન જુએ, જેમની પાસે ઊભો ન રહે, લાકડાની મૂર્તિરૂપી સ્ત્રીનો પણ સ્પર્શ ન કરે તે જ સાચો ભિક્ષુક છે. બ્રહ્માજીએ સંન્યાસીનો આ ધર્મ કયો છે. આનાથી વિપરીત ચાલવાથી જન્મ, મૃત્યુ અને યમ યાતનાનો ભય સતત રહે છે અથવા પશુ વગેરે ક્ષુદ્ર યોનિમાં જન્મ લેવો પડે છે. ગર્ભવાસના સમયે બધા પ્રાણી પોતાના સેંકડો જન્મોના કર્મોનું સ્મરણ કરે છે પરંતુ ગર્ભમાંથી નીકળતા જીવ વિષ્ણુની માયાથી મોહિત થઈને બધું જ ભૂલી જાય છે. દેવતા હોય કે કીટ બધા યત્નપૂર્વક પોતાના શરીરની રક્ષા કરે છે. સ્ત્રીની યોનિમાં જ્યારે પુરુષનું વીર્ય જાય છે ત્યારે તે તુરત તેના રક્તમાં મળી જાય છે. રક્તની માત્રા વધારે હોય તો સંતાન માતા જેવું થાય અને વીર્યની અધિકતા હોય તો સંતાનની આકૃતિ પિતા જેવી હોય છે. ઋતુકાળ પછી જો 2 દિવસમાં ગર્ભાધાન થાય તો પુત્રનો જન્મ થાય અને વિષમ દિવસોમાં આધાન થાય તો કન્યાનો જન્મ થાય. જેનો જન્મ પહેલા પ્રહરમાં થાય છે તે અલ્પાયુ થાય છે. બીજા પ્રહરમાં જન્મ લેનારું આયુષ્ય મધ્યમ હોય છે. ત્રીજા પ્રહરમાં જેનો જન્મ થાય તે દીર્ઘાયુ થાય છે. ચોથા પ્રહરમાં જન્મ લેનાર ચિરંજીવી માનવામાં આવે છે. જે ક્ષણ યા લગ્નમાં બાળકનો જન્મ થાય છે તે સમયની ગ્રહસ્થિને અનુરૂપ તેનું ભાવિ જીવન હોય છે. પૂર્વ કર્મો અનુસાર દુઃખી થાય છે. જેવા ક્ષણમાં જન્મ થાય તેવું સંતાન થાય છે. પ્રસવના ક્ષણની ચર્ચા વિદ્વાનો જ કરે છે. રજ, વીર્ય પરસ્પર સંયુક્ત થઈને એક રાતમાં પરપોટાનો આકાર ધારણ કરે છે. પછી તે પરપોટો દિવસે દિવસે વધવા લાગે છે. 7મા દિવસે બોર જેવી તેની આકૃતિ થઈ જાય છે. 1 માસમાં તે ભમરડા જેટલું થઈ જાય છે. 3 મહિનામાં તે
હાથ પગ વિનાનો માંસપિંડ થઈ જાય છે. 5મા મહિને તેના બધા અવયવો પ્રગટ થઈ જાય છે. 6ઠા મહિનામાં જીવનો સંચાર થાય છે. પછી તે બધા તત્વોને સમજવા લાગે છે. બહુ નાની જગ્યામાં તેને રહેવું પડે છે, તેથી તે પાંજરામાં બંધ પક્ષીની જેમ દુઃખી થઈ જાય છે. અપવિત્ર સ્થાનમાં રહીને તે માતાએ ખાધેલા અન્નપાણીનો આહાર કરે છે અને હાય હાય કરીને પરમેશ્વરનું ચિંતન કરવા લાગે છે. આ પ્રમાણે 4 મહિના સુધી ભારે યાતના ભોગવીને યથા સમયે વાયુ દ્વારા પ્રેરિત થઈ તે ગર્ભથી બહાર નીકળે છે. તે સમયે તેને દિશા, દેશ અને કાળનું જ્ઞાન હોતું નથી. વિષ્ણુ માયાથી મોહિત થઈને તે બધું જ ભૂલી જાય છે. શૈશવકાળની સીમા સુધી શિશુ સદા મળમૂત્રથી આવૃત રહે છે, બીજાને આધીન થાય છે. તેમના મચ્છર વગેરેને હટાવવાની પણ શક્તિ રહેલી નથી. જ્યારે તેને મચ્છર કરડે છે ત્યારે તે વારંવાર રડે છે. સ્તનપાન કરવામાં પણ અસમર્થ જ રહે છે. તેને જે કંઈ જોઈતું હોય તેને વાણી દ્વારા વ્યક્ત કરી શકાતું નથી. પોંગડ અવસ્થા સુધી તે બોલી શકતું નથી. ત્યાર પછી પણ અનેક પ્રકારની યાતના ભોગવીને તે યુવાન થાય છે. તે સમયે માયાથી મોહિત દેહધારી જીવ ગર્ભના સમયની યાતનાને ભૂલી જાય છે. આહાર અને મૈથુનની ચિંતાથી પીડિત તથા નાના પ્રકારના મોહમાં આસક્ત થઈને તે પુત્ર, પત્ની અને અનુચરોનું પાલન કરે છે. જ્યાં સુધી તે તેમના પાલનમાં સમર્થ રહે છે ત્યાં સુધી ઘરમાં તેનો ભાવ બોલાય છે, આદર સત્કાર થાય છે. અસમર્થ થઈ ગયા પછી તો ભાઈ બંધુ પણ તેને વૃદ્ધ બળદની જેમ વ્યર્થનો ભાર સમજવા લાગે છે. જ્યારે અત્યંત વૃદ્ધાવસ્થાથી જડ અને બહેરો થઈ જાય છે, ઘાસી અને દમ વગેરે રોગ સતાવા લાગે છે તથા તે અત્યંત મૂઢવત થઈને બીજાઓને આધીન થઈ જાય છે, ત્યારે તે વારંવાર પશ્ચાતાપ કરે છે. તે કહે છે કે મેં હરિના તીર્થનું તથા સત્સંગનું કદી સેવન કર્યું નહીં. જો ફરી ભારતવર્ષમાં મનુષ્ય જન્મ મળશે તો તીર્થોમાં જઈશ અને ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરીશ. દેવેન્દ્ર આ પ્રમાણે સંકલ્પ કરી તેને યથાસમય યમદૂતો પકડી લે છે. તે દૂતને જુએ છે. તેના હાથમાં પાસ અને દંડ હોય છે. તેની આંખો ક્રોધથી અત્યંત લાલ હોય છે. આકૃતિ વિકરાળ અને ભયંકર હોય છે. તેને કોઈ ઉપાય રોકી શકાતો નથી. તે બળવાન, ભયાનક, દુર્દર્શ, સંપૂર્ણ સિદ્ધિઓનો જ્ઞાતા તથા અન્ય બધાની દ્રષ્ટિથી દેખાતો નથી. સામે ઉભેલા તે દૂત પર દ્રષ્ટિ પડતા તે અત્યંત ભયભીત થઈને મળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે. પછી તત્કાલ જ પ્રાણો તથા પંચભૌતિક દેહને પણ ત્યાગી દે છે. યમદૂતો અંગૂઠા જેટલા આકારના જીવને લઈને યાતના શરીરમાં સ્થાપિત કરીને તેને તીવ્ર ગતિથી પોતાના સ્થાન પર લઈ જાય છે. જીવ ત્યાં પહોંચીને સર્વ ધર્મોના જ્ઞાતા યમરાજને જુએ છે. તેઓ રત્નના સિંહાસન પર બેસીને મન મન મુસ્કાતા દેખાય છે. તેઓ સર્વજ્ઞ છે, ધર્મને જાણે છે તથા બીજી બાજુ તેમનું મોક્ષ છે. વિધાતાએ પૂર્વકાળથી એકમાત્ર યમરાજને સંપૂર્ણ વિશ્વના નિયમનો એકમાત્ર અધિકાર આપી રાખ્યો છે. તેઓ અગ્નિશુદ્ધ દિવ્ય વસ્ત્ર ધારણ કરે છે, રત્નમય આભૂષણોથી વિભૂષિત છે. 3 કરોડ દૂત અને પાર્ષદોની વચ્ચે તેઓ વિરાજમાન હોય છે. તેઓ શુદ્ધ સ્ફટિક મણીની માળા લઈ શ્રીકૃષ્ણના નામ જપ કરતા હોય છે તથા રોમાંચિત શરીરથી મનમાં તેમના યુગલ ચરણાવિંદનું ધ્યાન કરે છે. તે સમયે તેમની વાણી ગદગદ થાય છે, નેત્રોથી અશ્રુધારા વહેતી રહે છે. ભગવાન યમ બધા પર દ્રષ્ટિ રાખે છે. તેમનું રૂપ અતિશય સુંદર છે. તેઓનું યૌવન સદા સુસ્થિર હોય છે. તેઓ પોતાના તેજથી પ્રકાશિત થતા રહે છે. તેમની કાંતિ શરદ પૂર્ણિમાના ચંદ્રની શોભાને લજવી દે છે. તેમની સામે સુખપૂર્વક જોઈ શકાય છે. તેઓ મહાન બુદ્ધિમાન છે અને ચિત્રગુપ્તની સામે વિરાજમાન રહે છે. પુણ્યાત્માઓની સમક્ષ તેમનું રૂપ શાંત રહે છે, પરંતુ તે પાપીઓને બહુ ભયાનક દેખાય છે. તેમને જોઈને જીવ પ્રણામ કરે છે અને અત્યંત ભયભીત થઈને ઊભા થઈ જાય છે. સૂર્યનંદન યમ ચિત્રગુપ્તની સાથે વિચાર કરીને જેમના માટે જે ઉચિત છે એવું શુભ કે અશુભ ફળ પ્રદાન કરે છે. આ પ્રમાણે તે જીવોને સંસારના અવાગમનથી કદી છુટકારો મળતો નથી. શ્રીકૃષ્ણના ચરણાવિંદનું સેવન જ જીવને છુટકારો અપાવી શકે છે. દેવરાજ, આ બધી વાતો મેં ગૌણરૂપે તમને કહી છે. હવે મનોવાંછિત વરદાન માગો. વત્સ, હું તમને જે માગશો તે આપીશ. મારા માટે કશું અસાધ્ય નથી. મહેન્દ્રએ કહ્યું કે યાચકોના માટે કલ્પવૃક્ષ સ્વરૂપ મુનિશ્રેષ્ઠ, મારું ઇન્દ્રત્વ તો ચાલ્યું ગયું. હવે ઐશ્વર્યથી શું પ્રયોજન? તમે મને પરમપદ પ્રદાન કરો. મહેન્દ્રની આ વાત સાંભળીને મુનિવર દુર્વાસા હસ્યા અને વેદોક્ત સાર તત્વરૂપ સત્ય વચન બોલ્યા. મુનિએ કહ્યું કે મહેન્દ્ર, વિષયી પુરુષોને માટે પરમપદ અત્યંત દુર્લભ છે. તમારા જેવા લોકોને પ્રાકૃતિક પ્રલયકાળ પણ મુક્તિ મળી શકતી નથી. સૃષ્ટિકાળમાં જીવોનો આવિર્ભાવ તથા પ્રલયકાળમાં તિરોભાવ માત્ર થાય છે. એ રીતે જેમ પ્રાતઃકાળ પ્રાણીઓનું જાગરણ અને રાત્રે શયન થતું હોય છે, જેમ કાળચક્ર ભ્રમણ કરતું હોય છે, તે જ પ્રમાણે વિષયી જીવ પણ ઈશ્વરની ઈચ્છાથી રથના પૈડાની જેમ સદા આવાગમન રૂપી ચક્કર લગાવતો રહે છે. 60 વિપલોનો એક પલ, 60 પલોનો એક દંડ, 2 દંડોનો એક મુહૂર્ત, 30 મુહૂર્તનો એક દિવસ રાત, 15 દિન રાતોનો એક પક્ષ, શુક્લ અને કૃષ્ણ 2 પક્ષોનો એક માસ, 2 માસની એક ઋતુ, 3 ઋતુઓનો એક અયન, 2 અયનોનો એક વર્ષ, 43,20,000 માનવ વર્ષોના 4 યુગ તથા મનુષ્યના 25,560 ચતુર્યુગોનું એક ઇન્દ્રનું આયુષ્ય હોય છે. આ જ એક મનનું આયુષ્ય છે.
10,08,000 ઇન્દ્રોનું પતન થઈ ગયા પછી બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય છે ત્યારે પ્રાકૃતિક લય થાય છે. વત્સ પ્રાકૃતિક પ્રલયના સમયે પરમાત્મા શ્રીકૃષ્ણની પાપણો બંધ થઈ જાય છે. પછી જ્યારે તેમની પાપણો ઉઘડે છે અર્થાત ખુલે છે ત્યારે ફરી નવી સૃષ્ટિનો આરંભ થાય છે. શ્રુતિમાં બ્રહ્માની સૃષ્ટિ અને પ્રલયોને અસંખ્ય કહ્યા છે. જેમ પૃથ્વીની ધૂળના કણ ગણી શકાતા નથી તે જ પ્રમાણે સૃષ્ટિ અને પ્રલયોની પણ કોઈ ગણતરી નથી. આવું ચંદ્રશેખર શિવનું કથન છે. ઉપરયુક્ત ઇન્દ્રોનો મોક્ષ થતો નથી. તેથી દેવરાજ તમે કોઈ બીજું વરદાન માગો જે સૃષ્ટિ સૂત્રના અનુરૂપ હોય. મુનીશ્વર દુર્વાસાની આ વાત સાંભળી દેવરાજને બહુ આશ્ચર્ય થયું. ત્યારે તેમણે ત્યાં પોતાના પૂર્વ ઐશ્વર્યનું જ વર્ણન કર્યું. તેમ પોતાના પૂર્વ ઐશ્વર્યને શીઘ્ર પ્રાપ્ત કરી લેશો એમ કહીને મુનિ દુર્વાસા પોતાના અભિષ્ટ સ્થાને ચાલ્યા ગયા. નારદજીએ પૂછ્યું, ભગવાન શ્રીહરિના ગુણગાન સાંભળીને ઇન્દ્રને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું ત્યારે તેમણે ઘેર જઈને શું કર્યું એ મને કહો. ભગવાન નારાયણ બોલ્યા કે બ્રહ્મન શ્રીકૃષ્ણના ગુણગાન સાંભળી ઇન્દ્ર સંસારના ઐશ્વર્ય ભોગથી વિરક્ત થઈ ગયા. તેઓ ક્રમશઃ પોતાના વૈરાગ્ય ભાવને વધારવા લાગ્યા. મુનિવર દુર્વાસાની પાસેથી ઘેર જઈ તેમણે પોતાની અમરાવતીપુરીની દશા જોઈ. તે દૈત્ય તથા અસુર સમૂહોથી ભરેલી હોવાના કારણે ભયથી વ્યાકુળ લાગતી હતી. તે પુરીમાં ક્યાંક તો તેમના બંધુ બાંધવો વિષાદમાં ડૂબ્યા હતા અને ક્યાંક કોઈ બંધુજનો પુરી છોડીને બહાર ચાલ્યા ગયા હતા. તેમણે નગરને માતા પિતા પત્ની વગેરેથી રહિત અત્યંત અસ્થિર વાતાવરણવાળું અને શત્રુઓથી ઘેરાયેલું જોઈને ઇન્દ્ર દેવ ગુરુ બૃહસ્પતિની પાસે ગયા. તે સમયે શક્તિશાળી બૃહસ્પતિજીને મંદાકિનીના તટ પર વિરાજમાન થઈ પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કરી રહેલા દેવરાજ ઇન્દ્રએ જોયા. પછી જોયું તો તેઓ ગંગાજીના જળમાં પૂર્વાભિમુખ ઊભા રહીને સૂર્યનું અભિવાદન કરી રહ્યા હતા. તેમના નેત્રોમાં હર્ષાશ્રુ હતા. તેમના શરીરમાં રોમાંચ હતો. તેઓ અત્યંત આનંદિત હતા. તેઓ પરમ શ્રેષ્ઠ ગાંભીર્ય સંપન્ન ધર્માત્મા શ્રેષ્ઠ પુરુષોથી સેવિત બંધુઓમાં આદરણીય ભ્રાતુ સમુદાયમાં જ્યેષ્ઠ તથા દેવશત્રુઓ માટે અનિષ્ટકારી ગુરુવર બૃહસ્પતિજી મંત્ર જાપ કરી રહ્યા હતા. દેવરાજ એક પહોર સુધી તેમને જોતા રહ્યા. ત્યાર પછી તેમને ધ્યાનથી ઉપરત જોઈ પ્રણામ કર્યા. પછી તેઓ ગુરુદેવના ચરણોમાં મસ્તક ઝુકાવી મોટે મોટેથી રડવા લાગ્યા. ત્યાર પછી તેમણે દુર્વાસાના શાપની બધી વાત બૃહસ્પતિને કહી. ઇન્દ્રની બધી વાતો સાંભળીને પરમ બુદ્ધિમાન અને વક્તાઓમાં શ્રેષ્ઠ બૃહસ્પતિજી આ પ્રમાણે બોલ્યું. બૃહસ્પતિજી બોલ્યા, સુર શ્રેષ્ઠ, મેં બધી વાત સાંભળી લીધી. તમે ચિંતા ન કરો, મારી વાત સાંભળો. નીતિને જાણનારા પુરુષો વિપત્તિના અવસર પર કદી ગભરાતા નથી, કારણ કે વિપત્તિ અને સંપત્તિ બંને સ્વપ્ન જેવા છે. એમને નશ્વર કહે છે. આ સંપત્તિ અને વિપત્તિ પોતાના પૂર્વજન્મના કરેલા કર્મનું ફળ છે. જીવ પોતે તે બંનેનો નિર્માતા છે. પ્રાય સંપૂર્ણ પ્રાણીઓના માટે દરેક જન્મમાં આ જ શાશ્વત નિયમ છે. ચક્રની જેમ તે સદા ફરતું રહે છે. પછી આ વિષયમાં ચિંતા શા માટે? શુભ હોય કે અશુભ, પોતાના કર્મફળ ભોગવવા માટે જ પુરુષ શરીર પ્રાપ્ત કરે છે. 100 કરોડ કલ્પો ભલેને વીતી જાય, પરંતુ ભોગવ્યા વિના કર્મોનો અંત થતો નથી. પોતાના કરેલા શુભાશુભ કર્મના ફળ અવશ્ય ભોગવવા પડે છે. આ પ્રકારની વાતો ભગવાન શ્રીકૃષ્ણે બ્રહ્માજીને સંબોધિત કરી સામવેદની કૌથુમાં શાખામાં કહી છે. કરવામાં આવેલા સંપૂર્ણ કર્મના ભોગ શેષ રહી જાય તો કર્માનુસાર પ્રાણીઓનો ફરી જન્મ થાય છે. કરોડો જન્મોના કર્મો પ્રાણીની પાછળ લાગેલા રહે છે. ઇન્દ્ર છાયાની જેમ તે ભોગવ્યા વિના દૂર થતા નથી. કાલ, દેશ અને પાત્રના ભેદથી કર્મો ઓછા વધારે થયા કરે છે. જેમ કુશળ કુંભાર દંડા દ્વાર ચાકડો ગુમાવીને ક્રમશઃ માટીમાંથી સુંદર ઘડો બનાવે છે, તે જ પ્રમાણે વિધાતા કર્મસૂત્રે દ્વારા પ્રાણીઓને ફળ પ્રદાન કરે છે. તેથી દેવરાજ, જેમની આજ્ઞાથી આ જગત બન્યું છે, તે ભગવાન નારાયણની તમે ઉપાસના કરો. તે પ્રભુ વિધાતાના વિધાતા, રક્ષકના રક્ષક, સ્રષ્ટાના સ્રષ્ટા, સંહર્તાના સંહાર કરતા તથા કાળના પણ કાળ છે. જે પુરુષ મહાન વિપત્તિના અવસર પર ભગવાન મધુસૂદનનું સ્મરણ કરે છે તેના માટે તે વિપત્તિમાં પણ સંપત્તિની જ ભાવના ઉત્પન્ન થઈ જાય છે, એવો ભગવાન શંકરે આદેશ આપ્યો. નારદ આ પ્રમાણે કહીને તત્વજ્ઞાની બૃહસ્પતિજીએ દેવરાજ ઇન્દ્રને હૃદયે લગાવી લીધા અને શુભ આશીર્વાદ આપી તેમને બધી વાત સમજાવી દીધી. ત્યાર પછી આવે છે ભગવતી લક્ષ્મીનું સમુદ્ર મંથનમાંથી પ્રગટ થવું અને ઇન્દ્ર દ્વારા મહાલક્ષ્મીનું ધ્યાન તથા સ્તવન કરવું અને પુનઃ અધિકાર પ્રાપ્ત કરવાનું વર્ણન. ભગવાન નારાયણ કહે છે કે નારદ, ત્યાર પછી ભગવાન શ્રીહરિનું ધ્યાન કરી દેવરાજ ઇન્દ્રે બૃહસ્પતિજીને આગળ કરી બધા દેવતાઓની સાથે બ્રહ્માજીની સભામાં જવા પ્રસ્થાન કર્યું. તેઓ તુરત જ ત્યાં પહોંચી ગયા. બધાએ બ્રહ્માજીના દર્શન કર્યા. ઇન્દ્ર અને બૃહસ્પતિ સહિત બધા દેવતાઓએ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું. ત્યાર પછી દેવગુરુ બૃહસ્પતિએ બ્રહ્માજીને બધું વૃત્તાંત કહી સંભળાવ્યું. તેમની વાત સાંભળી બ્રહ્માજી હસી પડ્યા. તેમણે દેવરાજને કહ્યું. બ્રહ્માજી બોલ્યા, વત્સ, તમે મારા વંશજ છો. તમને ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત છે. મારા પ્રપૌત્ર છો. બૃહસ્પતિજી તમારા ગુરુ છે અને તમે સ્વયં દેવતાઓના સ્વામી છો. પરમ પ્રતાપી વિષ્ણુ ભક્ત દક્ષ પ્રજાપતિ તમારા માતામહ છે. ભલા જેના ત્રણે કુળ આવા પવિત્ર હોય તેવો સુયોગ્ય પુરુષ અહંકાર શા માટે કરે? જેની માતા પરમ પતિવ્રતા શુદ્ધ સ્વરૂપ અને માતામહ તથા માતુલ જીતેન્દ્રિય હોય તે વ્યક્તિ અહંકારી શા માટે થઈ જાય? કેમ કે જો પિતા, માતા અને ગુરુ આ ત્રણેય દોષી હોય તો તેમના દોષથી સંપન્ન થઈને પુરુષ ભગવાન શ્રીહરિનો દ્રોહી બની શકે છે. એ નક્કી છે. શરૂઆતમાં ભગવાન શ્રીહરિ સંપૂર્ણ પ્રાણીઓના શરીરમાં વિરાજમાન રહે છે. તેમના દેહમાંથી નીકળી ગયા પછી તે જ ક્ષણ પ્રાણી સૌ બની જાય છે. તેઓ સ્વામી છે અને આપણે બધા તેમના અનુચર છીએ. હું પ્રાણીઓના શરીરમાં ઇન્દ્રિયોનો સ્વામી મન
મન થઈને રહું છું. શંકર જ્ઞાનનું રૂપ ધારણ કરીને રહે છે. વિષ્ણુના પ્રાણોની અધિષ્ઠાત્રી દેવી ભગવતી શ્રી રાધા પ્રકૃતિ રૂપે વિરાજમાન છે. બુદ્ધિને સાધ્વી દુર્ગાનું રૂપ માનવામાં આવે છે. નિંદ્રા અને ક્ષુધા વગેરે આ બધી ભગવતી પ્રકૃતિની કળાઓ છે. આત્માનું જે બુદ્ધિમાં પ્રતિબિંબ છે તે જ જીવ છે. તે જ ભોગ શરીરને ધારણ કર્યું છે. જ્યારે શરીરનો સ્વામી આત્મા દેહથી નીકળીને જેવા લાગે છે ત્યારે તે બધા પણ તુરત તેની સાથે સાથે નીકળી જાય છે. જેમ રસ્તામાં વરરાજાની પાછળ પાછળ બધા જાનવાળા તેનું અનુસરણ કરે છે. હું શેષનાગ, વિષ્ણુ, ધર્મ અને મહાવિરાટ તથા તમે બધા લોકો આ બધા જેના અંશ અને ભક્ત છે તે જ ભગવાન શ્રીકૃષ્ણના નિર્માલ્ય રૂપ પુષ્પનું તમે અપમાન કર્યું છે. ભગવાન શિવે જે પુષ્પથી તે શ્રીહરિના ચરણકમળોની પૂજા કરી હતી તે પુષ્પ સૌભાગ્યવશ મુનિવર દુર્વાસાની કૃપાથી તેમને પ્રાપ્ત થયું હતું, પરંતુ તમે તેનું સન્માન ન કર્યું. ભગવાન શ્રીકૃષ્ણના ચરણકમળથી નીકળેલું પુષ્પ જેના મસ્તક પર સ્થાન પામે છે તે સૌભાગ્યશાળી વ્યક્તિ સંપૂર્ણ દેવતાઓમાં પ્રધાન માનવામાં આવે છે અને તેની જ પ્રથમ પૂજા થાય છે. હાય દેવે તમને ઠગી લીધા. વાસ્તવમાં દેવ બહુ પ્રબળ હોય છે. આ સમયે ભગવાન શ્રીકૃષ્ણના નિર્માલ્યનો પરિત્યાગ કરવાથી રોષપૂર્વક ભગવતી શ્રીદેવી તમારી પાસેથી ચાલ્યા ગયા છે. હવે તમે મારા અને બૃહસ્પતિની સાથે વૈકુંઠ ચાલો. હું વરદાન આપું છું તેથી તમે ત્યાં લક્ષ્મીકાંત ભગવાન શ્રીહરિની સેવા કરીને લક્ષ્મીને અવશ્ય પ્રાપ્ત કરી લેશો. નારદ આ પ્રમાણે કહીને બ્રહ્માજી બધા દેવતાઓને સાથે લઈ વૈકુંઠ લોકમાં ગયા. ત્યાં જઈ તેમણે પરબ્રહ્મ પરમાત્મા સનાતન ભગવાન શ્રીહરિના દર્શન કર્યા. તે સમયે તે તેજસ્વી પ્રભુ પોતાના જ તેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમનો શ્રી વિગ્રહ એવો લાગતો હતો જાણે ગ્રીષ્મ ઋતુના મધ્યાહનકાળના અસંખ્ય સૂર્ય એક સાથે પ્રકાશિત થઈ રહ્યા હોય. તેઓ આદિ, મધ્ય અને અંત રહિત લક્ષ્મીકાંત ભગવાન શ્રીહરિ શાંતરૂપે વિરાજમાન હતા. તેઓ 4 ભુજાવાળા પાર્ષદોથી અને ભગવતી સરસ્વતીથી યુક્ત હતા. તે ચારે વેદ સહિત ભગવતી ગંગા ભક્તિ પ્રદર્શિત કરતા રહીને તેમની પાસે વિરાજમાન હતા. તેમને જોઈને બ્રહ્માના અનુયાયી બધા દેવતાઓએ મસ્તક ઝુકાવી પ્રણામ કર્યા. તેમના પ્રત્યેક અંગમાં ભક્તિ અને વિનયનો વિકાસ થઈ ચૂક્યો હતો. અશ્રુભરેલી આંખો વડે તેઓ ભગવાન શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા. સ્વયં બ્રહ્માજીએ હાથ જોડીને ભગવાનને બધી વાત યથાવત કહી. તે સમયે સઘળા દેવતા પોતાના અધિકારથી વંચિત થવાના કારણે રડી રહ્યા હતા. વિપત્તિએ તેમના હૃદયમાં સારી રીતે સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. ભયના કારણે તેમનામાં ગભરાટ બહુ હતો. તેમના શરીર પર એક પણ રત્ન કે આભૂષણ ન હતું. તેમની પાસે વાહન પણ ન હતું. તે બધાના મુખ ઉદાસ હતા. સ્ત્રી તો પહેલેથી તેમનો સાથ છોડી ચૂકી હતી. તેઓ નિશ્ચેદ અને ભયગ્રસ્ત હતા. કંઈ પણ કરવાની શક્તિ તેમનામાં ન હતી. દેવતાઓની આવી દીન દશા જોઈને ભયને દૂર કરનાર શ્રીહરિએ તેમને કહ્યું. ભગવાન શ્રીહરિ બોલ્યા, બ્રહ્માંડ તથા દેવતાઓ, ડરો નહીં. મારી ઉપસ્થિતિમાં તમને કઈ વાતનો ભય છે? હું તમને પરમ ઐશ્વર્ય વધારનારી અચળ લક્ષ્મી પ્રદાન કરીશ, પરંતુ હું કંઈક સમયોચિત વાત કહું છું. તમે લોકો તેના પર ધ્યાન આપો. મારા વચન હિતકર, સત્ય, સારભૂત અને પરિણામે સુખદ છે. જેમ અખિલ વિશ્વના પ્રાણી નિરંતર મારે આધીન રહે છે તે જ પ્રમાણે હું પણ મારા ભક્તોને આધીન રહ્યો છું. હું મારી ઈચ્છાથી કદી કાંઈ કરતો નથી. તથા મારા ભજનમાં ચિંતનમાં લીન રહેનારો ભક્ત જેના પર રૂષ્ટ થઈ જાય છે તેને ઘેર લક્ષ્મી સહિત હું રોકાતો નથી. આ તદ્દન નિશ્ચિત છે. મુનિવર દુર્વાસા શંકરના અંશ અને વૈષ્ણવ પુરુષ છે. તેમના હૃદયમાં મારા પ્રત્યે અતૂટ શ્રદ્ધા પણ છે. તેમણે તમને શાપ આપી દીધો છે, તેથી તમારી ત્યાંથી લક્ષ્મી સહિત હું ચાલ્યો આવ્યો છું. કેમ કે જ્યાં શંખ ધ્વનિ થતો નથી, તુલસીનો નિવાસ હોતો નથી, શંકરની પૂજા થતી નથી તથા બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવતું નથી, ત્યાં લક્ષ્મી રહેતી નથી. બ્રહ્મણ તથા દેવતાઓ, જ્યાં મારા ભક્તોની નિંદા થાય છે ત્યાં રહેનારા મહાલક્ષ્મીના મનમાં અપાર ક્રોધ ઉત્પન્ન થઈ જાય છે. તેથી તેઓ તે સ્થાન છોડીને ચાલ્યા જાય છે. જે મારી ઉપાસના કરતો નથી અને જન્માષ્ટમી અને એકાદશીના દિવસે અન્ન ખાય છે તે મૂર્ખના ઘરમાંથી પણ લક્ષ્મી ચાલી જાય છે. જે મારા નામનો તથા કન્યાનો વિક્રય કરે છે તથા જ્યાં અતિથિને ભોજન મળતું નથી તે ઘરનો ત્યાગ કરીને લક્ષ્મી ચાલી જાય છે. જે બ્રાહ્મણ વ્યભિચારી સ્ત્રીના ઉદરથી ઉત્પન્ન થયો છે અથવા તેનો પતિ છે તેને મહાપાપી કહે છે, તેને ઘેર લક્ષ્મી રહેતી નથી. જે બ્રાહ્મણ હળ અથવા ગાડામાં બળદ જોતરે છે તે કમળાલયા લક્ષ્મીનો પ્રેમ પાત્ર થઈ શકતો નથી, તેથી તેને ઘેરથી તે ચાલી જાય છે. જે અશુદ્ધ હૃદયનો ક્રૂર, હિંસક અને નિંદક છે તે બ્રાહ્મણના હાથનું જળ ગ્રહણ કરવામાં લક્ષ્મીને ડર લાગે છે, તેથી તેના ઘેરથી તે ચાલી જાય છે. જે શૂદ્રો દ્વારા યજ્ઞ કરાવે છે, કાયર વ્યક્તિનું અન્ન ખાય છે, કારણ વિના ઘાસ પાન તોડે છે, નખથી પૃથ્વીને ખોતરે છે, જે નિરાશાવાદી સૂર્યોદયના સમયે ભોજન કરે છે, તે દિવસે સૂવે છે અને સ્ત્રી સમાગમ કરે છે તથા જે સદાચારહીન એવા લોકોના ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે. જે અલ્પજ્ઞાની વ્યક્તિ ભીના પગે અથવા નિવસ્ત્ર સૂવે છે તથા નિરંતર ધડ માથા વિનાની વાતો કરતો રહે છે તેના ઘેરથી લક્ષ્મી ચાલી જાય છે. જે માથા પર તેલ લગાવી તેનાથી બીજાના શરીરનો સ્પર્શ કરે છે, અર્થાત પોતાના માથાનું તેલ બીજાને લગાવે છે, તે પોતાના ખોળામાં વાજુ રાખીને વગાડે છે, તેને ઘેરથી રૂષ્ટ થઈને લક્ષ્મી ચાલી જાય છે. જે દ્વિજ, વ્રત, ઉપવાસ, સંધ્યા અને વિષ્ણુ ભક્તિ રહિત છે તેવા અપવિત્ર પુરુષના ઘેરથી લક્ષ્મી ચાલી જાય છે. જે બ્રાહ્મણોની નિંદા તથા તેમને દ્વેષ કરે છે, જીવોની હિંસા કરે છે તથા દયા રહિત છે તેના ઘેરથી જગતજનની લક્ષ્મી ચાલી જાય છે. જે સ્થાન પર ભગવાન શ્રીહરિની ચર્ચા થાય છે અને તેમના ગુણો
ગુણોનું કીર્તન થાય છે ત્યાં સંપૂર્ણ મંગળોનું પણ મંગળ કરનારી ભગવતી લક્ષ્મીનો નિવાસ છે. પિતામહ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ સહિત તેમના ભક્તોનો યશ ગાવામાં આવે છે ત્યાં તેમની પ્રાણપ્રિયા લક્ષ્મીનો નિવાસ છે. જ્યાં શંખ ધ્વનિ થાય છે ત્યાં શંખ, શાલગ્રામ, તુલસી આમનો નિવાસ રહે છે અને તેમની સેવા, વંદના અને ધ્યાન કરવામાં આવે છે ત્યાં લક્ષ્મીનો સદા નિવાસ છે. જ્યાં શિવલિંગની પૂજા અને પવિત્ર કીર્તન તથા દુર્ગા પૂજન તથા કીર્તન થાય છે ત્યાં લક્ષ્મીનો નિવાસ છે. જ્યાં બ્રાહ્મણોની સેવા થાય છે તેમને ઉત્તમ પદાર્થોનું ભોજન કરાવવામાં આવે છે તથા બધા દેવતાઓનું અર્ચન થાય છે ત્યાં પદ્મમુખી લક્ષ્મીનો નિવાસ છે. નારદ રમાપતિ ભગવાન શ્રીહરિ દેવતાઓને આ પ્રમાણે કહીને લક્ષ્મીને કહ્યું કે દેવી તમે પોતાની કળાથી ક્ષીર સમુદ્રમાં જઈને અવતાર ધારણ કરો. આ પ્રમાણે લક્ષ્મીને કહ્યા પછી તે જગત પ્રભુ બ્રહ્માને કહ્યું, પદ્મ તમે સમુદ્ર મંથન કરો, તેમાંથી લક્ષ્મી પ્રગટ થશે ત્યારે તેમને દેવતાઓને આપી દેજો. મુનિએ આ પ્રમાણે પોતાનું વક્તવ્ય સમાપ્ત કરી ભગવાન શ્રીહરિ અંતઃપુરમાં ચાલ્યા ગયા. દેવતાઓએ તે જ ક્ષણે ક્ષીરસાગર તરફ જવા લાગ્યા. ત્યાં બધા દેવતા અને દાનવો એકત્રિત થયા. મંદ્રાચલ પર્વતનો રહ્યો કચ્છપને પાત્ર તથા શેષનાગને મંથનને નોતરું બનાવીને તેઓ ક્ષીરસાગરને મથવા લાગ્યા. ફળ સ્વરૂપ ધન્વંતરી, વૈદ્ય, અમૃત, ઉચ્ચસ્રવા, ઘોડો, વિવિધ રત્નો, હાથીઓમાં રત્ન, ઐરાવત, લક્ષ્મી, સુદર્શન ચક્ર તથા વનમાળા, અમૂલ્ય પદાર્થો તેમાંથી પ્રાપ્ત થયા. મુને તે વખતે ભગવાન વિષ્ણુ પર અપાર શ્રદ્ધા રાખનારા લક્ષ્મીએ ક્ષીરસાયી સર્વેશ્વર શ્રીહરિના ગળામાં વનમાળા પહેરાવી દીધી. પછી દેવતા બ્રહ્મા અને શંકરનું પૂજન તથા સ્તુતિ કરવાથી તેમણે લક્ષ્મીજીએ માત્ર દેવતાઓના ભવન પર દ્રષ્ટિપાત કરવાથી દુર્વાસાના શાપથી મુક્ત થઈ દૈત્યોના હાથમાં ચાલી ગયેલા પોતાનું સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કરી લીધું. નારદ આ પ્રમાણે મહાલક્ષ્મીની કૃપાથી તેઓ સુખી થઈ ગયા. આ પ્રમાણે મહાલક્ષ્મીનું સંપૂર્ણ શ્રેષ્ઠ ઉપાખ્યાન મેં કહી દીધું. આ સારભૂત ઉપાખ્યાનના પ્રભાવથી સમસ્ત સુખ પ્રાપ્ત થઈ જાય છે. હવે ફરી તમે શું સાંભળવા ઈચ્છો છો? નારદજીએ કહ્યું કે પ્રભુ, હું ભગવાન શ્રીહરિના ગુણોનું મંગલમય વર્ણન, ઉત્તમ જ્ઞાન તથા ભગવતી લક્ષ્મીનું અભિષ્ટ ઉપાખ્યાન સાંભળી ચૂક્યો. હવે તમે ધ્યાન અને સ્તોત્રના પ્રસંગ બતાવવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે કે નારદ, પ્રાચીન સમયની વાત છે. દેવરાજ ઇન્દ્રે ક્ષીર સમુદ્રના તટ પર તીર્થમાં સ્નાન કર્યું, 2 સ્વચ્છ વસ્ત્ર પહેરાવ્યા, એક કળ સ્થાપિત કર્યો તથા 6 દેવતાઓની પૂજા કરી. તે 6 દેવતા છે ગણેશ, સૂર્ય, અગ્નિ, વિષ્ણુ, શિવ અને દુર્ગા. આ દેવતાઓની ગંધ, પુષ્પ વગેરે ઉપચારોથી ભક્તિપૂર્વક સારી રીતે પૂજા કર્યા પછી ઇન્દ્રએ પરમ ઐશ્વર્ય રૂપિણી ભગવતી મહાલક્ષ્મીનું આહ્વાન કર્યું. પોતાના પુરોહિત બૃહસ્પતિ તથા બ્રહ્માજીની સૂચના પ્રમાણે પૂજા સંપન્ન કરી. મુને તે સમયે તે પવિત્ર સ્થાનમાં અનેક મુનિઓ, બ્રાહ્મણો, ગુરુદેવ, શ્રીહરિ, દેવતાઓ તથા આનંદમય જ્ઞાન સ્વરૂપ ભગવાન શંકર વિરાજમાન હતા. નારદ દેવરાજે પારિજાતનું ચંદનયુક્ત પુષ્પ હાથમાં લઈને ભગવતી મહાલક્ષ્મીનું ધ્યાન કર્યું અને તેમની પૂજા કરી. પૂર્વકાળમાં ભગવાન શ્રીહરિએ બ્રહ્માજીને જે ધ્યાનનો ઉપદેશ કર્યો હતો તે જ સામવેદોક્ત ધ્યાન દ્વારા ઇન્દ્રએ ભગવતીનું ધ્યાન કર્યું. તે ધ્યાન તમને બતાવું છું, સાંભળો. પરમ પૂજ્ય ભગવતી મહાલક્ષ્મી સહસ્ત્રદળવાળા કમળની કર્ણિકાઓ પર વિરાજમાન છે. તેમની સુંદર સાડી શરદ પૂર્ણિમાના કરોડો ચંદ્રમાઓની શોભાથી સંપન્ન છે. એ પરમ સાધ્વી દેવી સ્વયં પોતાના તેજથી પ્રકાશિત થઈ રહ્યા છે. આ પરમ મનોહર દેવીના દર્શન પ્રાપ્ત કરીને મન આનંદથી ખીલી ઉઠે છે. એમની અંગકાંતિ તપાવેલા સુવર્ણ જેવી છે. રત્નોના આભૂષણો તેમની સુંદરતામાં વૃદ્ધિ કરી રહ્યા છે. એમણે પીતાંબર ધારણ કરેલું છે. આ પ્રસન્ન વદના ભગવતી મહાલક્ષ્મીના મુખ પર મુસ્કાન છે. એઓ સદા યુવાવસ્થાથી સંપન્ન રહે છે અને સમગ્ર સંપત્તિઓ આપનારા છે.